રાત્રે 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી ખજવાળ્યા કરે, લોહી નીકળી જાય. ઊંઘ ના આવે, સોજા આવે, બેચેન. મીનાબેન ગોસ્વામી. હમ. મીનાબેન, તમે અહીંયા કન્સલ્ટિંગ માટે આવ્યા 21મી માર્ચે. તો કોણે તમને એનો રેફરન્સ આપ્યો હતો? ઝલક મેડમ. અચ્છા, એમને કેવી રીતે અહીંયા રેફરન્સ આપ્યો હતો? એમ કે ત્યાં જાઓ સારી દવા થશે એમ. બરાબર. શું તકલીફ હતી તમને બધી? અતિશય બહુ જ ખંજવાળ આવતી હતી એમ. કેટલા વખત છે? 15-20 દિવસ આવી ખંજવાળ, પછી અહીંયા આવ્યા. કેટલો જૂનો રોગ હતો તમને આ ખંજવાળ? 8 વર્ષ પહેલા. 8 વર્ષ પહેલા. અને ખંજવાળ સિવાય બીજી તકલીફો તમને? સોજા આવતા હતા ને ખંજવાળ. પછી આયુર્વેદિક દવા આપણે ચાલુ કરી અને ફરીથી ચાલુ કરી. પહેલી વાર તમે આવ્યા ત્યારે 15 દિવસની દવા લઈ ગયા હતા. હા, 15. એમાં કેવો ફાયદો થયો તમને? મને 60% જેવો ફેર પડ્યો હતો ત્યારે. 60% જેવો 15 દિવસમાં પડ્યો. અને આજે આપણે થઈ 16મી મે, એટલે હજુ 2 મહિના પૂરા નથી થયા. 2 મહિના પૂરા નથી. આજની સ્થિતિ શું છે કહો? 100% પૂરી થઈ ગઈ. ખંજવાળ ને બધું મટી ગયું એમ. સોજામાં? સોજાએ મટી ગયા. સોજા મટી ગયા. અને વજન તમે લઈને આવ્યા હતા 70 કિલો 500 ગ્રામ. આજે કેટલું વજન પહોંચાડ્યું? 65 કિલો. અને આમાં આપણે કોઈ દાખલ તમને કર્યા? દાખલે નહીં કર્યા કે કઈ જ નહીં. ખાલી દવાઓ? દવા ઉપર મટી ગયું મારે. મહેશભાઈ, તમે આપણા જીવન સાથી અગ્નિની સાક્ષી પ્રતિજ્ઞા સુખ દુઃખમાં મદદ કરવાની. તો આ પોણા 2 મહિનામાં તમે શું મદદ કરી, તમે શું જોયું એમને? દવાઓ ને પરેજી ને વજન ને એમાં તમારું શું ઓબ્ઝર્વેશનમાં સર કે 7 વર્ષ પહેલા આ જ વસ્તુ સામે આવી હતી. એ વખતે ડૉક્ટર અંકિત લઈ રાણા હતા, ત્યારે અમેરિકા શિફ્ટ થઈ ગયા હતા. એમની પાસે ટ્રીટમેન્ટ લીધી તો ત્યારે મટી ગઈ. પણ અમને એવું કંઈ સજેશન નથી મળ્યું કે આ રોગને પૂરેપૂરો નાબૂદ કરવા માટે આયુર્વેદિક દવા લેવી પડે. એ વખતે એમને એ રીતે એલોપેથી દવાથી મટાડી દીધું. 7 વર્ષ પછી આનો આ કેસ ફરીવાર આવ્યો. તકલીફ જે થઈ આ ડિઝીઝમાં, તો રાત્રે 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી ખજવાળ્યા કરે, લોહી નીકળી જાય. ઊંઘ ના આવે, સોજા આવે, બેચેન થાય. પછી કંટાળીને પછી અમારા જે ફ્લેટ છે એની બાજુમાં ઝલક જજ્જર કરીને એક મેડમ ડૉક્ટર છે, એમની અમે વિઝિટ લીધી. અને ત્યાં એમને મળ્યા પછી એમને અઠવાડિયું એમના તરફથી ટ્રીટમેન્ટ મળી. પછી એમને એવું કહ્યું કે હવે આપણે રિપોર્ટ કરાવો. એલર્જીનો રિપોર્ટ આવ્યા પછી ખબર પડી કે આ એલર્જીનો રિપોર્ટ બહુ ભયંકર છે, આને આપણે હવે આયુર્વેદિક દવાથી જ મટાડવો. તો એ ઝલક મેડમે ભૌતિક ગણાત્રા સરનો અમને રેફરન્સ આપ્યો અને અમે પછી અહીંયા આવ્યા. એમને ખાસ તમે થેન્ક યુ કહેજો કે નિમિત્ત બન્યા અને તમને અહીંયા મારા સુધી લઈ આવ્યા. બરાબર? ચોક્કસ. ચાલો, સો હેપી ફોર યુ. થેન્ક યુ સો મચ.